જામનગરમાં આશા વર્કરના મૃત્યુથી ભારે હોબાળો સર્જાયો હતો અને જેના કારણે સુપરવાઇઝરને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યારે આ ઘટનામાં કંઈક એવું બન્યું હતું કે સુપરવાઇઝરે માનસિક ત્રાસ આપ્યો હતો અને જેના કારણે ગર્ભવતી આશા વર્કરનું મૃત્યુ થયું હતું। તો આવો આ વિડીયોમાં જાણીએ શું છે આ ઘટના। જામનગર જિલ્લામાં આંગણવાડી વર્કર તરીકે કાર્યરત લીલાબેન પરમાર નામના મહિલાનું પ્રેગ્નન્સી દરમિયાન સુપરવાઇઝર દ્વારા તેમજ તેમની ફરજિયાત કામ પર આવવું પડશે તેવું દબાણ કરવામાં આવ્યું હતું અને માનસિક ટોર્ચર કરવા અંગે આંગણવાડી વર્કરોએ એસોસિએશન અને ICDCના પ્રોગ્રામ ઓફિસર સમક્ષ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી। આજે અમે અહીંયા એકત્રિત થયા છે। જામનગર જિલ્લાના ઘણી બધી વર્કરો અહીંયા આવી છે અને અમુક હેલ્પરે પણ આવવાની છે। એનું કારણ એ જ છે કે અમારા વચ્ચે એક વર્કર બેન હતા, લીલાબેન નાથાભાઈ પરમાર કરીને, એ આજે મૃત્યુ પામ્યા છે। એને માતા મરણ થયું છે અને એને એ બહુ મહેનતથી અને બહુ ઉંમર પછી બાળક IVF દ્વારા કરાવ્યું હતું અને તેમાં બી અમારા સુપરવાઇઝર બેન જલ્દી રજા ના આપતા, એ કે અત્યારે રજા ન હોય એ રીતે। અને માનસિક ત્રાસ, આજે અમે આંગણવાડી વર્કરો છે, અમે આજે બીજી માતાઓનું ધ્યાન રાખીએ છીએ, પણ અમારો જે સ્ટાફ જો અમારું ધ્યાન ન રાખે તો અમે કોને કહીએ। આ બેન નવા છે, અમારા સુપરવાઇઝર બેન ભાનુબેન જીવાભાઈ જાદવ કરીને, અને આ છેલ્લા 1.5-2 મહિનાથી અમારા સેજામાં સુપરવાઇઝર તરીકે આવ્યા છે। આ જ માનસિક ત્રાસ બધા વર્કરોને હતું। કાગળિયા બાપ, એને 9 મહિને પ્રેગ્નન્સી હતી, રજા આપવા છતાંય કે મીટિંગ પૂરી થાય પછી હું રજામાં જવા દઈશ એમ, રજા 6 વાગ્યા સુધી તો મીટિંગમાં બેસાડી રાખ્યા હતા એને। પછી બીજા દિવસે જે માહિતી અધૂરી હતી તો કે દીધા પછી તમારે કે જવાનું થશે, કે એના પહેલા હું દવાખાને નહીં જવા દઉં, એને માહિતીની જરૂર હતી। હાલ અમારે એ જ માંગણી છે કે અમારે આ બેન જામનગર જિલ્લામાં જોતા નથી, કારણ કે આ બધી અમારી જ બેન છે, એટલે અમારે આ બધી બહેનોની તકલીફ પડશે। આજે અમે બીજાનું ધ્યાન રાખીએ છીએ, અમારી બહેનો આ બધી અમારા માટે જ આજે આવી છે, નકર એ લોકોને શું હતું, આજે આવ્યા છે આ બધા અમારા માટે જ આવ્યા છે। અમારે બસ એ જ માંગણી છે। અવારનવાર સુપરવાઇઝર ભાનુબેન જાદવ દ્વારા માનસિક ત્રાસ આપવા અંગે પણ આંગણવાડી વર્કરોએ આક્ષેપો કર્યા હતા, તેમજ તેમને આ અંગે ICDSના પ્રોગ્રામ ઓફિસર સમક્ષ આંગણવાડી વર્કરો અને હેલ્પરોને સુપરવાઇઝરના ત્રાસથી મુક્તિ આપવા માંગણી સાથે પહોંચ્યા હતા અને જ્યાં આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી માનસિક ત્રાસ આપતા સુપરવાઇઝર ભાનુબેન જાદવને મુક્ત કરવામાં આવે તેવી માંગણી સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। અને આપણે જે ભાનુબેન જાદવ છે એમના ઓલામાં ત્રાસદાયક માટે આવેદનપત્ર દેવા માટે કાર્યકરો બેન 100 જેટલા કાલે આવેલા હતા અને ત્યારબાદ એ લોકોએ એવું કહેલું કે ભાઈ આ જે લીલાબેન પરમાર છે એમનું મૃત્યુ એમના ત્રાસથી થયેલ છે અને જો એવું હશે અને એવું સાબિત થશે એવો આક્ષેપ કરે છે બેનો કે એમનું મૃત્યુ પણ એમના ઓલા થયેલું છે ત્રાસથી। તો એ જ પણ અમે તપાસ કરશું આગળ। અને બીજું બધું બહેનોને બહુ ત્રાસ આપે છે કે ભાઈ ખોટા ફોન કરે છે કે ભાઈ કોઈ ખોટી માહિતી માંગે છે, એવી બધી ઘણી બધી ચર્ચાઓ અમારી સાથે કરેલી છે આંગણવાડી કાર્યકર બેને, અને અમે એમનું પણ ધ્યાને લીધેલું છે અને DDO સાહેબ સાથે અમે ચર્ચા કરી અને આ બેનનું જે આવું વાત છે પેલું કે ત્રાસ આપે છે એ માટે તો અમે બધું DDO સાહેબને ચર્ચા કરી અને એમને વાત કરી તો સાહેબે આપણને એવું કહેલું છે કે હાલ આપણે આને ફરજ મોકૂફી પણ ઉતારીએ અને ત્યારબાદ જેની તપાસ કરશું અને તપાસ આવે જે નિર્ણય આવશે એ આપણે આગળ નિર્ણય લેશું। આંગણવાડી વર્કરોને માનસિક ત્રાસ આપવાના પ્રશ્ને આંગણવાડી વર્કર સગર્ભા મહિલાનું પ્રસૂતિ બાદ મૃત્યુ થયું હતું અને જેના પર ગંભીર આક્ષેપ લાગ્યા તેવા સુપરવાઇઝર ભાનુબેન જાદવને આંગણવાડી વર્કરોને ત્રાસ આપતા હોવાના આવેદન બાદ તાત્કાલિક અસરથી ICDS વિભાગના અધિકારીએ DDO સાથે પરમાર કરી ફરજ મુક્ત એટલે કે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલે તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને તપાસ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે। હાલ આ વિષય પર બસ આટલું જ। તમારા શું વિચારો છે આ વિષય પર તે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। બેનિફિટ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।